નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ રોજી, બંછી અને એન્જલ। આ ત્રણેયને એક સાથે હાંડલાથી લઈને નીકળ્યા છે, માણેકવાડા લઈને જાય છે। ત્રણેય ઘોડીને એક આરે 20 કિલોમીટરનું રાઇડિંગ થશે। 20 કિલોમીટરમાં કઈ રીતે રાઇડિંગ કરવું, કેટલી આગવી, કેમ આગવી, એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। અત્યારે કાચો રસ્તો આવેલો છે, એમાં ત્રણેય ઘોડીને રેવલ ચાલમાં એક આરે મૂકી દીધી। તો કાચા રસ્તામાં ઘોડીને હાલવાની મજા આવે છે। નીચે કોઈ પથ્થર નથી, એવો વ્યવસ્થિત રસ્તો છે। તો ત્રણેય ઘોડી એક સાથે રેવલ ચાલમાં આપણે મૂકી દીધી છે। આ વરસાદના હિસાબે ત્રણમાંથી એકેય ઘોડી રેગ્યુલર રાઇડિંગમાં નથી હાલતી, એટલે આપણે આ 10 કિલોમીટર જવાના, 10 કિલોમીટર આવવાના, 20 કિલોમીટર કાપીએ એટલે ઘોડીને થોડોક થાકોડો પણ લાગશે। રેગ્યુલર હાલતી હોય એને આ 15-20 કિલોમીટર કોઈ લાંબા ન કહેવાય, નોર્મલ કહેવાય। રેગ્યુલર હાલતી હોય તો હાવ બાંધી હોય ને એક ધારી આપણે 20 કિલોમીટર હાંકીએ તો થોડા જાજો થાક લાગે। ત્યારબાદ આપણે હમણાં રોડમાંથી લઈને જઈશું, ત્યાં થોડોક રોડ આવશે, 8 કિલોમીટર, 7-8 કિલોમીટર રોડ માથે નોર્મલ હાંકી જાઉં, ટૂંકી, એટલે કોઈ ઘોડીને એવો થાક ન લાગે, માપે હાલતી હોય। પછી આપણી ઘોડીને એન્જલને નાલું મારેલી છે, આ બંને ઘોડીને નાલ નથી મારેલી, એટલે રોડ માથે થોડોક તરવાની, પછી આ વરસાદના હિસાબે ડાબ પોસા પડ્યા હોય, રેગ્યુલર ભીનામાં બંધાતી હોય તો થોડુંક વધારે તરવા લાગે, અને રોડ માથે તો આમ લાગે જ। ત્યારબાદ આપણે રસ્તામાંથી હિતેશભાઈ ડાંગરની ઘોડી રેશમ, લાલ કલરની છે, તે ભેગા થઈ ગયા હતા। કાઠિયાવાડી ઘોડી છે, બહુ સારી અને હાલે પણ સારી। ચારેય ઘોડીને રિટર્નમાં ત્યાંથી મૂકી છે રેવલ ચાલમાં। રોડમાંથી આટલી બધી ન અગાય, પણ બધા ભેગા થઈ ગયા હતા, બધાએ થોડી ધીમે જવા દીધી છે। તો તમે જોઈ શકો છો, આ બાજુ છે એ રોજી છે, એની માથે મિલનભાઈ સવારી કરે છે, એની બાજુમાં હિતેશભાઈની રેશમ છે, એની માથે હું પોતે સવારી કરું, સતીશ। અને આગળ જાય છે એ અબલક ઘોડી છે, બંછી, એ વંશભાઈ ડાંગર એ સવારી કરે છે। અને પાછળ આપણી એન્જલ છે, એની માથે અત્યારે હિતેશભાઈ સવારી કરે છે। આ બધી ઘોડી માણેકવાડાથી આપણે મૂકી હતી, મગરવાડા ફાટક લગી બધીને એક ધારી આવવા દીધી, 1-1.5 કિલોમીટર આસપાસ થતું હશે। ખૂબસૂરત ને સારી રેવલ ચાલમાં બધી ઘોડી આવે છે। તો મિત્રો તમે આમાં જોઈ શકો છો। ત્યાર પછી હિતેશભાઈની ઘોડી ત્યાંથી નીકળી ગઈ, એને પણ 20 કિલોમીટરનું રાઇડિંગ થઈ ગયું હશે। મંગલપુર ફાટકથી અગત્રે બાજુ જતા અમે 3 ઘોડી હતી, બંછી, એન્જલ ને રોજી, 1/2 કિલોમીટર આસપાસનો રસ્તો હશે મંગલપુર ફાટકથી અગત્રાઈનો। ત્યાંથી પાછી રેવલ ચાલમાં ધીમે મૂકી દીધી, 5 કિલોમીટર ધીમે હાંક્યા આવ્યા, તે પછી પાછી થોડીક રેવલમાં મૂકી। અત્યારે અહીંથી પાછા અગત્રાઈથી આ માંડલા બાજુ જશું તો 3 કિલોમીટર ગાડીમાં આમ ટૂંકમાં ઘોડી વ્યવસ્થિત હાલે એવો રસ્તો નથી, એટલે ધીમે હાંકી જાઉં। અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।